વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 16 આબોહવા એની આપણે શરૂઆત કરેલી. અને ગયા વિડીયોમાં આપણે જોયેલું કે આબોહવાને અસર કરતા પરિબળો, કે ભારતની આબોહવા હતી તો એમાં ફેરફાર કયા પરિબળોને કારણે આવતા, તો એનો અભ્યાસ કર્યો. અને આજે આપણે જોવાનું છે કે ભારતનું ઋતુ ચક્ર, કે ભારત દેશ છે એ શું કે તહેવારોનો દેશ કહેવાય અથવા તો ઋતુઓનો દેશ કહેવાય. કે ભારતની આબોહવા પણ કેવી છે કે મોસમી આબોહવા. મોસમી એટલે શું કે ઋતુ પ્રમાણે, મોસમ પ્રમાણે બદલાય એવી. કે 4 મહિના શિયાળો રહે, 4 મહિના ઉનાળો અને 4 મહિના ચોમાસું. બરોબર, તો આવું ભારતમાં ઋતુ ચક્ર ચાલ્યા કરતી. શિયાળો, ઉનાળો, ચોમાસું, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો એને શું કહેવાય છે કે ઋતુ ચક્ર, કે ઋતુઓનું ચક્ર સતત ચાલ્યા કરે છે. તો એનો આપણે અભ્યાસ આજે કરશું કે ભારતનું ઋતુ ચક્ર. કે આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ સરખું જ રહે છે. જેમ કે ગુજરાતી મહિના જોઈએ કે કારતક, માગશર, 2 મહિના. તો સ્વાભાવિક છે કે બંને મહિનામાં વાતાવરણ કેવું હોય છે, લગભગ સરખું જ, એટલે કે આપણું હવામાન. આ બે માસના સમયગાળાને ઋતુ કહેવામાં આવે છે. ભારતમાં પરંપરાગત એટલે કે જૂના પુરાણી સિસ્ટમ પ્રમાણે ગુજરાતી આપણા મહિના કહીએ તો 6 ઋતુ ગણવામાં આવે. એક તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ટોટલ 6 ઋતુ. આ ઋતુમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં મોટો તફાવત જોવા મળતો નથી. એટલે 2 મહિનાનું વાતાવરણ, હવામાન કેવું હોય છે, લગભગ સરખું જ. એટલે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ થાય. કે આ બધી 6 ઋતુઓ આપી, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત. બરોબર, તો આ બધી ઋતુઓના બબ્બે જોઈન્ટ કરી દો, ભેગી ગણો તો મુખ્ય કેટલી ઋતુ ગણે છે? 3 જ. કે શીત ઋતુ એટલે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો અને વર્ષા એટલે કે ચોમાસું. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. કે શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય, ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે, ચોમાસું બેસે એટલે હવામાં ભેજ વધે અને એના કારણે વરસાદ પડે છે. પછી ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી, આપણે અગાઉ વાત કરેલી કે ભારતનું જે હવામાન ખાતું છે એ દરરોજના ભારતના હવામાન વાતાવરણની માહિતી આપણને પૂરી પાડે છે. ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરવામાં આવેલી છે. એક તો શીત ઋતુ એટલે કેવી કહેવાય? શિયાળો. એનો સમયગાળો શું કીધો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ઉષ્ણ ઋતુ, ઉષ્ણ એટલે કે ગરમ, ગરમ એટલે કે ઉનાળો, માર્ચથી મે મહિના સુધી હોય. વર્ષા ઋતુ એટલે ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર. પછી કીધું કે નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, ઓક્ટોબરથી નવેમ્બર, 2 મહિના સુધી. તો પેલા શિયાળાની શરૂઆત થાય, પછી ઉનાળો આવે, પછી ચોમાસું આવે અને પછી નિવર્તન ઋતુ આવે. નિવર્તન એટલે શું? કે પાછા મોસમી પવનોની ઋતુ, કે પાછા ફરતા મોસમી પવનો. કે ચોમાસામાં દરિયા કિનારાના જે પવન હોય એ ધરતી ઉપર, જમીનની સપાટી પર આગળ વધે. બરોબર. અને વર્ષા ઋતુ પૂર્ણ થાય એટલે કે એ મોસમી પવનો શું થાય કે પાછા ફરે, જમીનની સપાટી ઉપરથી ક્યાં જતા રહે છે? દરિયાની સપાટી ઉપર. તો આ જે 4 ઋતુ આપેલી છે એની બધી જ ડિટેલમાં માહિતી આપણે નીચેના ચક્રમાં આપેલી છે, સરસ મજાની. અને આ ઋતુ ચક્ર પણ આપણે યાદ રાખવાનું છે. સમજો છો? કે શીત ઋતુ મુખ્યત્વે કેટલી ઋતુમાં ડિવાઈડ કરેલી છે? 4. તો શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ. ક્લિયર થાય છે? અને આપણે જે પેલા ગુજરાતી 6 મહિના હતા, 6 ઋતુ, એ પણ અંદર આપણે આપેલી છે. કે સૌપ્રથમ શું છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. પછી 6 મહિના આપણે કીધેલા છે કે 6 ઋતુ: શરદ, હેમંત, શિશિર,
વસંત, ગ્રીષ્મ અને વર્ષા. પછી આપણે બધા જ જાણીએ છીએ આ એકદમ આપણા ગુજરાતી મહિના કે કયા મહિનાથી આપણે દિવાળી આવે ત્યારથી આપણું નવું વર્ષ સ્ટાર્ટ થાય, બેસતું વર્ષ આપણે કહીએ ને. બેસતા વર્ષમાં શું હોય કે 10મા મહિનામાં લગભગ આપણી દિવાળી આવે. તો કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવ અને આસો. તો આ 12 ગુજરાતી મહિના. અને સૌથી પરિચિત તો આપણે છીએ આપણા અંગ્રેજી મહિના કે જાન્યુઆરીથી ચાલુ થાય, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ શું છે? જુદી જુદી ભારતની ઋતુઓ. હવે જોઈએ કે ફર્સ્ટ આપણે કીધું છે જે ડિટેલમાં ભણવાનું છે આપણે કે શીત ઋતુ. એનો સમયગાળો શું છે આપણે જોયું ઉપર પ્રમાણે કે 12મો મહિનો ડિસેમ્બર થી લઈ અને ફેબ્રુઆરી, એટલે કે 12મા મહિનાથી લઈ અને બીજા મહિના સુધી કઈ ઋતુ આવે છે? શીત ઋતુ એટલે કે ઠંડી ઋતુ. ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ એટલે કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. આપણે ગયા વિડીયોમાં પણ જોયેલું કે સૂર્યના કિરણો કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત પર ક્યારે સીધા પડે, એટલે કે જે વૃત ઉપર સૂર્યના કિરણો લંબ પડે તો એ વિસ્તારમાં શું શરૂઆત થાય છે? ઉનાળાની, એટલે કે ગરમ વાતાવરણ હોય છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. એટલે કે સૂર્યના કિરણો સીધા પડતા નથી, ત્રાંસા પડે. ત્રાંસા પડે એટલે કે જોઈ શકાય કે તાપમાન કેવું રહે? નીચું, એટલે કે ઠંડુ વાતાવરણ રહે. મધ્ય એશિયામાંથી ભારત તરફ પછી અહીંયા તમને પુ ડોટ આપ્યું છે. એનો મિનિંગ શું થાય? દ એટલે દક્ષિણ અને પુ એટલે પૂર્વ દિશા. તો આપણે વાંચવાનું શું કે દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે. તો શિયાળામાં આપણે અનુભવ કર્યો હોય કે વાતાવરણ કેવું હોય? એકદમ સૂકું અને ખૂબ જ ઠંડુ. બરોબર, આપણે શ્વાસ લઈએ તો પણ આપણે કંઈક નાકમાં કંઈક થવા મળે, એકદમ ઠંડી લાગે. તો વાતાવરણ કેવું છે? એકદમ સૂકું અને પાછું ઠંડુ. તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું અને સ્વચ્છ એટલે કે ક્લીન હોય છે, એકદમ સ્પષ્ટ. વાદળ છાયું હોતું નથી. પછી અહીંયા તમે નવો શબ્દ કીધો કે ઉપ, એટલે કે શું થાય? ઉ એટલે ઉત્તર દિશા અને પ એટલે પશ્ચિમ દિશા. ઉત્તર પશ્ચિમ ભારતમાં વધુ ઠંડો રહે છે. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડુ રહે છે. એટલે કે ઉત્તર દિશાથી લઈ અને પશ્ચિમ દિશા તરફ નું વાતાવરણ, એટલે કે ભારત દેશનો જે ભાગ છે કેવો રહે છે? વધારે ઠંડુ. કારણ કે તે સમુદ્રથી દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. એટલે કે આપણા ગુજરાતથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી આપણે જોઈએ તો એ વિસ્તાર કયો ગણાય? ઉત્તર પશ્ચિમનો વિસ્તાર. તો ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું રહે છે? ઓછું. કે એનું પ્રમાણ કેવું રહે છે? ઠંડી થોડી વધારે. શા માટે? કે એ વિસ્તાર સમુદ્રથી થોડા દૂર આવેલા છે. અને દક્ષિણ ભારતમાં જોઈએ તો દરિયાનું પ્રમાણ, સમુદ્રનું પ્રમાણ કેવું રહે છે? વધારે. તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. એટલે કે ગુજરાતમાં કચ્છનું રણ, ઉપર જઈએ તો રાજસ્થાન, બરોબર, કે રણ પ્રદેશ આવેલો છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ થાય છે. આવા પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો અનુભવાય છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. સ્વાભાવિક છે કે જ્યાં જ્યાં આવા ઠંડા અને સૂકા પવનો વાય તો તેનું વાતાવરણ, એટલે કે તાપમાન કેવું રહે છે? નીચું. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણી વખત 10°C પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16°C, કોલકાતામાં 18°C તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. સિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5°C જેટલું હોય છે. આ કાંઈ આપણે સમજવા જેવું નથી, આ બેઝિક માહિતી જ આપેલી છે, બરોબર.
આમાં જે અટપટા શબ્દો આવશે એ આપણે સમજશું. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે, એટલે કે બરફ પડે, હિમવર્ષા એટલે શું છે? બરફ પડે, ત્યારે ત્યાંથી ઠંડી અને ભારી હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. એટલે કે ઉત્તરમાં જે હિમાલય પર્વત છે, તો ત્યાં હિમવર્ષા થાય તો એની અસર સમગ્ર ભારત દેશ ઉપર થાય. કે હિમવર્ષા થાય તો આપણા ગુજરાતમાં પણ ઠંડી ધીરે ધીરે શું થાય? વધે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફળી વળે છે. કે હિમાલયની અસર ક્યાં થાય છે? ગુજરાત સુધી થાય છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા, હિમ એટલે બરફ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. કે અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. કે પર્વતીય વિસ્તારો સિવાય, કે પર્વતીય વિસ્તારો હોય ત્યાં તાપમાન એકદમ માઇનસમાં જતું રહે, ઠાર બિંદુથી. એટલે કે લોકો જામી જાય, માણસો હોય એનું બ્લડ પણ ધીરે ધીરે શું થાય? જામવા લાગે. વૃક્ષોના ડાળખીઓ હોય, પાંદડાઓ હોય, એની પર બરફ છવાઈ જાય, એટલે કે ઠાર પડે, આપણે કહીએ ને એકદમ ઠાર, આપણે જામી જઈએ એ રીતનું વાતાવરણ. કે ફક્ત પર્વતીય વિસ્તારોમાં જ ઠાર બિંદુથી નીચું તાપમાન જાય. બાકી જે સમતળ વિસ્તાર છે, નીચા વિસ્તારો, ત્યાં ઠાર બિંદુથી નીચે તાપમાન જતું નથી. કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. એટલે કે હિમાલયની જે ગિરિમાળાઓ છે એ મધ્ય એશિયા, કે આપણો ખંડ કયો છે? એશિયા, બરોબર. અને આપણો ભારત પણ એશિયા ખંડમાં આવેલો છે. એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે. કે હિમાલયની જે ગિરિમાળાઓ છે, એટલે કે હિમાલય પર્વત, તો એ મધ્ય એશિયા તરફથી જે અતિશય ઠંડા પવનો આવે છે એને રોકી લે છે. એટલે ભારતને સખત ઠંડીથી શું કરે છે? બચાવી લે છે. પછી નીચે કીધું છે એ બધી ડિટેલ તો આપણે ગયા વિડીયોમાં જોઈ છે, બરોબર. આ જેટ સ્ટ્રીમ ને એ બધા શબ્દો વિશેની માહિતી. કે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. સ્વાભાવિક છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની બંનેની પરિસ્થિતિ શિયાળામાં કેવી હોય છે? અલગ અલગ. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધ એટલે શું? દક્ષિણ ભારત શું છે? કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય. કે 3 સાઈડ શું છે? દ્વીપકલ્પ, એટલે કે પાણીનો વિસ્તાર, અને એક સાઈડ શું છે? જમીન. તો દરિયા કિનારાની તમે જેમ નજીક હો એમ ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધારે. અને વરસાદ એટલે કે પાણીનો વિસ્તાર પણ કેવો રહે છે? વધારે. વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પી આકાર ધરાવે છે, બરોબર. મેં કીધું દ્વીપકલ્પી એટલે કે ઊંધા ત્રિકોણ જેવો આકાર, કે 3 સાઈડ પાણી છે, બરોબર, અને વચ્ચે જમીનનો વિસ્તાર. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી. તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. કારણ કે દરિયા કિનારે છે, ભેજનું પ્રમાણ વધારે છે, પણ ઠંડીનું વાતાવરણ કેવું રહે છે? ઓછું. અને હિમવર્ષા થતી નથી, એટલે કે ક્યારેય બરફ પડતો નથી. ફક્ત ઉત્તર ભારતમાં જ બરફ પડે છે. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. જાન્યુઆરી માસમાં એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે કોચી એટલે કે કદાચ કેરળ, દક્ષિણ ભારતમાં આવેલો વિસ્તાર, કે ત્યાં શિયાળામાં 26°C તાપમાન થાય. મદુરાઈ 25°C. ચેન્નઈ તાપમાન 24°C હોય છે. જો કે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં ઊંચા તાપમાનનો અનુભવ કરે છે. એટલે કે દક્ષિણ ભારતના જે અમુક પહાડી વિસ્તાર છે, કેરળ સાઈડનો અમુક વિસ્તાર છે, તમિલનાડુમાં, તો ત્યાં ઘણી વખત ઠંડીનું પ્રમાણ કેવું રહે છે? વધારે. કારણ કે ઊંચાઈવાળો વિસ્તાર હોય તો ઠંડીનું પ્રમાણ વધારે હોય. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે કે દક્ષિણ દિશામાંથી તમે જેમ જેમ ઉત્તર દિશા તરફ જાઓ એમ તાપમાનમાં ઘટાડો થાય છે. કારણ કે દક્ષિણ ભારતમાં ઠંડી ઓછી પડે છે, પણ તમે જેમ જેમ ઉત્તર દિશા તરફ જતા રહો એમ ઠંડીનું પ્રમાણ કેવું રહે છે? વધે છે. તાપમાન ઘટે એટલે ઠંડી વધારે પડે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણવામાં આવે છે.
એટલે કે શિયાળામાં વાતાવરણ એકદમ ક્લીન હોય. સવારે મોર્નિંગ વોક ઉપર જાય લોકો ચાલવા માટે, કસરત કરવા માટે. એટલે કે શિયાળાની ઋતુ એ કેવી છે, બેસ્ટ ઋતુ ગણાય આપણા માટે. તે સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક, એટલે કે આપણું આરોગ્ય કેવું રહે છે, સારું રહે છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. કે સવારે મોર્નિંગ વોક ઉપર જઈએ આપણે ચાલવા માટે, તો ઘરની બહાર નીકળો શિયાળામાં એટલે કે ધુમ્મસ અને ઝાકળનું વાતાવરણ હોય, બરોબર. કે આપણી બાજુમાં કોણ ઉભેલો છે એનો ચહેરો પણ આપણે દેખાય નહીં, એટલે કે એકદમ ધુમ્મસ હોય, ધુમાડા ટાઈપ. અને શિયાળામાં શું હોય છે, દિવસ ટૂંકો અને રાત લાંબી, બરોબર. કે દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. કે જમીન ઉપરથી પવનો જે વાય એમાં ભેજનું પ્રમાણ હોતું જ નથી, એટલે કે વરસાદ લાવતા નથી. પરંતુ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. એટલે કે બંગાળની ખાડીમાં શું છે, પાણી જ હોય, તો ત્યાંથી જે પવનો વાય એ પાછા ભેજવાળા આવે, પણ જમીનની સપાટી પરથી જે પવન વાય એ ભેજ વગરના હોય. તો બંગાળની ખાડીમાંથી આવતા પવનો ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. કોરોમંડલ તટ એટલે શું, કે આપણે આની અગાઉનું જે ચેપ્ટર હતું એમાં આવતું કે જે બંગાળની ખાડી તરફનો જે વિસ્તાર હોય દરિયાકાંઠાનો, તો એને શું કે કોરોમંડલ તટ. અગાઉ પછી પણ આપણે એક શબ્દ આવશે કે મલબાર તટ. તો એ શું હોય છે, અરબ સાગરની બોર્ડર પાસે હોય. અરબ સાગર અને ભારત દેશની જે બોર્ડર છે દક્ષિણ ભારતની, તો ત્યાં કયો વિસ્તાર આવેલો હોય છે, મલબાર તટ. અને એની એક્ઝેક્ટ સામે એટલે કે બંગાળની ખાડી તરફ ભારતનો જે છેડો છે બોર્ડર, તો એને શું કહેવાય, કોરોમંડલ તટ. ત્યાં વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ, આપણે ગઈકાલે ભણી ગયા હતા કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બરોબર, પશ્ચિમ વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વધારે વરસાદ પડે છે. વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ હરિયાણામાં આ વરસાદ રવિ પાક એટલે શું, કે મેં અગાઉ પણ કીધેલું ગઈકાલે કે શિયાળામાં લેવાતો પાક એટલે કે રવિ પાક ખૂબ જ અનુકૂળ છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમયે પડતા આ વરસાદને કમોસમી વરસાદ, અને આપણા કાઠિયાવાડમાં શું કે માવઠું થયું. લોકો વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય, કઈ માવઠા માટે કોઈ પ્રાર્થના કરતા નથી કે એક માવઠું થઈ જાય તો સારું. લોકો પ્રાર્થના શેના માટે કરે, કે વરસાદ થાય તો સારું ભગવાન, એવી પ્રાર્થના કરે. અને માવઠું એટલે શું, કે કમોસમી વરસાદ. કે આપણે ઘણી વખત નવરાત્રીના સમયગાળે આપણે ગોઠણે પાંચા વાળીને ગરબા લીધેલા છે, બરોબર. કે છેલ્લી 2 થી 3 નવરાત્રીમાં એવું થાય કે ઘણી વખત દિવાળીના દિવસે પણ વરસાદ પડે. તો એ બધું શું છે, કે કમોસમી વરસાદ. તો હવે શિયાળાની શરૂઆત થવાની હોય અને પાછો વરસાદ પડે છે, તો એ વરસાદને શું કહેવાય, કમોસમી વરસાદ. કે દિવાળી ટાઈમે આપણે શિયાળાની શરૂઆત થઈ હોય, ઠંડીનું વાતાવરણ ધીરે ધીરે વધે, તો ત્યારે પાછો વરસાદ આપણે પડેલો ગઈ દિવાળીએ જોઈએ તો, બરોબર. એને કમોસમી કહેવાય. પછી આ અલ નીનો અને આઈટીસી ઝોનનો પણ આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરેલો છે. હવે જોઈએ કે ગ્રીષ્મ ઋતુ, કે માર્ચ થી મે નો સમય. કે ભારતમાં માર્ચ થી મે સુધીનો સૂકો અને ગરમ હવામાન વાળો ઋતુગાળો એટલે ઉનાળો. ગ્રીષ્મ ઋતુ એટલે શું, કે ઉનાળો. માર્ચ થી મે મહિના સુધી, એટલે કે આપણી સ્કૂલની પરીક્ષાઓ લેવાય ઉનાળામાં પૂરી થાય, એપ્રિલમાં આપણી એક્ઝામો હોય એન્ડિંગમાં, બરોબર. અને તડકો પડવાની શરૂઆત ક્યારથી થઈ જાય, માર્ચ મહિનાથી. મે મહિના સુધી ભારતમાં જમીન ભાગો પર સૂર્યના કિરણો લંબ દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા હોય છે. એટલે કે દક્ષિણથી લઈને ક્યાં જતા હોય, ઉત્તર તરફ.
તેથી ભૂમિભાગો વધુ ને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જાય, તાપમાન વધુ જાય, તાપમાનમાં વધારો થાય તો ગરમીનું પ્રમાણ પણ તો શું થાય? વધે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. એટલે કે ઉનાળામાં તમે દક્ષિણ ભારતમાં જાઓ, સાઉથમાં, કેરળમાં, તમિલનાડુમાં, તો ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ વધારે. આ સમયે ત્યાંના કેટલાક સ્થળોનું તાપમાન 40°C જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થાય છે. ત્યાં કેટલાક સ્થળો તો 45થી લઈ અને 50°C તાપમાનનો અનુભવ કરે છે. એટલે કે રાજસ્થાનના અમુક રણ પ્રદેશો છે, રણવાળો વિસ્તાર, ત્યાં ઘણી વખત 45થી લઈ અને 50° સુધીનું તાપમાન શું થાય છે? વધી જાય છે, જેને કારણે ત્યાં ખૂબ જ ગરમી પડે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવાનું અનુભવાય છે. ગરમ હવામાન એકંદરે એટલે શું? કે સામાન્ય રીતે બધા રાજ્યોમાં થોડું એક મળતું આવતું, એટલે કે ગરમીનું વાતાવરણ અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે, દ્વીપકલ્પ તો ખ્યાલ છે કે ઊંધું ત્રિકોણ સમજી લેવાનું, કે 3 સાઈડ પાણી, અને ઉચ્ચ પ્રદેશ એટલે શું? કે ઊંચાઈ વાળો વિસ્તાર. એટલે કે ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. એટલે કે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય એટલે શું? કે ઉનાળામાં તે તાપમાન બહુ નીચું નથી જતું, માપસર રહે. સૌમ્ય એટલે કે શું? શીતળ, થોડીક ઠંડી અનુભવાય. ઠંડી એટલે કે શું? કે ગરમી વધારે ન પડે તો એને થોડું ઠંડુ વાતાવરણ કહેવાય, પણ શિયાળા જેવું વાતાવરણ નહીં. એટલે કે સૌમ્ય રહે, સારું રહે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે, એટલે કે તાપમાન દક્ષિણ ભારતમાં કેવું રહે છે? ઓછું રહે છે. દિલ્હી અને અલ્હાબાદ એટલે કે ઉત્તર ભારતના વિસ્તારો છે, તાપમાન 34°C અને મદુરાઈનું તાપમાન 30°C. કોચીન એટલે કે દક્ષિણ ભારત અને બેંગ્લોરનું તાપમાન લગભગ 27°C જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી હોય છે. એટલે કે સમુદ્રનો કિનારો આવતો હોય અને ભૂપૃષ્ઠની ઊંચાઈ ઊંચી હોય તો ત્યાં તાપમાન કેવું રહે છે? નીચું રહે છે. હવે અહીંયા બે શબ્દો તમને આપેલા છે, કે એક તો નોર્વેસ્ટર સમજૂતી માટે છે અને એક તો લૂ. લૂ એટલે તો આપણે બધાને ખ્યાલ છે કે ઉનાળામાં, બરોબર, કે ખૂબ જ ગરમ પવનો ફૂંકાય, એને આપણે શું કહે છે? કે લૂ. લૂ લાગે એટલે કે માણસો છે, નાના બાળકો છે, એ બીમાર પડે, અને ઘણી વખત પશુ પક્ષીઓ છે, માણસો છે, એ ઉનાળામાં મૃત્યુ પામે ગરમીને કારણે. તો નોર્વેસ્ટર શું છે જોઈએ, કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ જ ગરમ થઈ જાય, ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે. નોર્વેસ્ટર એટલે શું? ઉત્તર દિશાને શું કહેવાય? નોર્વ. અને પૂર્વ દિશાને શું કહેવાય? બરોબર, ઈસ્ટ કહીએ ને આપણે, એટલે કે નોર્વેસ્ટર. બેનું ભેગું કરીને શબ્દ શું આપેલો છે? કે નોર્વેસ્ટર. એટલે કે ઉત્તર પૂર્વ દિશા, બરોબર, અને પશ્ચિમ એટલે તો વેસ્ટ થઈ જાય, બરોબર, અને પૂર્વ એટલે શું થાય? ઈસ્ટ. જે સ્થાનિક નામ કાળ વૈશાખી તરીકે ઓળખાતા આ તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. કે આ નોર્વેસ્ટરના જે પવનો કહેવાય, ગરમ પવનો, તો એને આપણા જે સ્થાનિક લોકો છે એને શું કે? કાળ વૈશાખી. કદાચ વૈશાખ મહિનો આવતો હોય, બરોબર, તો એના કારણે એનું નામ શું પડેલું છે? કે કાળ વૈશાખી. અને વૈશાખ મહિનો પણ ક્યાં આવે છે? કે ગરમ ઋતુમાં, ઉષ્ણ ઋતુમાં. પછી આપણે કીધું છે કે લૂ. અને લૂ તો આપણે સ્વાભાવિક છે કે ઉનાળામાં જે ગરમ પવનો ફૂંકાય એને શું કહીએ છીએ? લૂ.
પછી નીચે કીધું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે. ઉષ્ણકટિબંધીય એટલે શું? કે ભેજવાળા વરસાદવાળા ચક્રવાત તૈયાર થાય, એટલે કે વંટોળિયા કે વાવાઝોડું દરિયામાં થાય. કે બંગાળની ખાડી અને અરબ સાગર એ બે દરિયા કિનારા આવેલા છે, તો ત્યાંથી આવા વંટોળિયાઓની શું થાય? શરૂઆત, ચક્રવાત એટલે કે એક પ્રકારનું વાવાઝોડું દરિયામાં ફેલાય, એને કારણે વાતાવરણમાં શું આવે છે? ફેરફાર, અને પછી વરસાદની શરૂઆત થાય. જે કિનારા તરફ આગળ વધે છે, કિનારા તરફ એટલે શું? કે દરિયાથી લઈ અને પછી એ ભારતનો તટીય વિસ્તાર છે, કિનારાનો વિસ્તાર છે, તો ત્યાં આવા વંટોળો ટકરાય છે. જેમ કે આપણે થોડા સમય પહેલા ગુજરાતમાં વાવાઝોડું ટકરાયેલું, બરોબર, તો એને કારણે ગુજરાતને ઘણું નુકસાન થયું હતું. ઘણા દિવસો સુધી ગુજરાતના જે અમુક ગામડાઓ છે ત્યાં વીજળીઓ જતી રહી હતી, લાઈટ તો હતી નહીં. પછી અનાજ તો ઘરમાં હોય, પણ એને દળવા માટે, ઘંટી ચાલુ કરવા માટે શું જોઈએ? વીજળી. તો લોકોને ખૂબ જ સમસ્યાઓ પડેલી, કારણ કે અઠવાડિયું, 15 દિવસ, મહિના સુધી અમુક ગામડાઓમાં તો વીજળી નહોતી, ઘરના છાપરા ઉડી ગયા હતા, બરોબર. તો એનાથી ઘણું નુકસાન થાય છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી. ઉનાળામાં વરસાદ ક્યાંથી પડે ભાઈ? એકદમ ગરમ વાતાવરણ અને સૂકું વાતાવરણ હોય તેથી. પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. જો આવ્યું મલબાર, મેં તમને અગાઉ કીધું હતું, એક શબ્દ આવ્યો ત્યારે, કે મલબાર એટલે શું? કે જે અરબ સાગર છે, અરબ સાગરથી લઈને ભારતનો જે તટીય વિસ્તાર એટલે કે દક્ષિણ ભારત આવે, બરોબર, તો એ વિસ્તારને શું કહેવાય છે? મલબાર તટ. ક્લિયર છે? મલબાર કિનારો એટલે કે તટ, કે દરિયા કિનારાથી લઈ, સોરી, કે દરિયો છે, પછી એનો સમુદ્ર તટ હોય, કિનારો, એ ક્યાં હોય? ભારતના છેવાડે. તો ભારતનો કિનારો અને આ સાઈડ શું હોય છે? દરિયો. તો એ જે બોર્ડર હોય એક્ઝેક્ટ લાગુ પડે ભારતની, તો એ પ્રદેશ કયો છે? મલબાર કિનારો. પણ અરબ સાગર, ભારત અરબ સાગર છે એ સાઈડનો વિસ્તાર, બરોબર. અને એની સામે પાછો બીજો તટ લાગુ પડે, બંગાળની ખાડી વાળો, જે મેં અગાઉ તમને નામ કીધેલું. મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, કારણ કે દરિયા કિનારે હોય એટલે ભેજનું પ્રમાણ વધારે હોય, તો વરસાદની શરૂઆત ત્યાંથી થાય છે. જે કેરીના પાકને પકવવામાં મદદ કરે છે, કે જેને આમવૃષ્ટિ કહે છે. આમવૃષ્ટિ એટલે શું? કે કેરીના પાકને પકવવામાં મદદરૂપ કરતું હોય એવો વરસાદ, એને શું કહેવાય? આમવૃષ્ટિ. જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. ફક્ત કેરી નહીં, સાથે કોફી જેવા અનેક પાકો છે એને પકવવા માટે એ શું છે? આમવૃષ્ટિ જરૂરી છે. પછી આપણે કીધું કે વર્ષા ઋતુ, અને જૂનથી સપ્ટેમ્બર, એટલે કે આપણે જોઈએ કે ભારતમાં હાલમાં કઈ ઋતુ ચાલુ છે? કે વર્ષા ઋતુ. કે ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડી જાય છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલો એટલે કે જોડાયેલો રહે છે, કે વાવણી કરે, બરોબર. આપણા દાદા હોય, પપ્પા હોય, ગામડે રહેતા હોય અને ખેતી કરતા હોય, તો એ શું કરે? કે ચોમાસું બેસે એટલે શું કરે? કે વાવણી કરે. એટલે કે વાવણી એટલે કે બિયારણ ક્યાં વાવે? જમીનમાં. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. એટલે કે દક્ષિણ પશ્ચિમ એટલે કે દક્ષિણથી લઈ અને પશ્ચિમ દિશા તરફ નૈઋત્યના એટલે કે પાછા ફરતા પવનો, એને શું કહેવાય? નૈઋત્ય એટલે કે ચોમાસું, કે મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહે છે. એટલે કે વરસાદ માટેની ઋતુઓના પવનો.
ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. એટલે કે હવાનું દબાણ જે હિન્દ મહાસાગર છે, દક્ષિણ ભારતના જે કિનારાના તટે, બરોબર, એટલે કે ભારતનો જે છેવાડાનો વિસ્તાર છે ત્યાં શું છે? હિન્દ મહાસાગર, એટલે કે દક્ષિણ ભાગમાં. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. એટલે કે દક્ષિણથી તરફ પવન ક્યાં જાય છે? ઉત્તર દિશા તરફ. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. એટલે કે સમગ્ર ભારતમાં પવનો વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. એટલે મેં તમને કીધેલું કે જમીન ઉપરથી જે પવનો વાય એ શું હોય છે? સૂકા પવનો હોય, એમાં ભેજનું પ્રમાણ નથી હોતું. પણ સમુદ્રમાંથી જે પવનો આવે તો એમાં ભેજનું પ્રમાણ હોય, અને ભેજનું પ્રમાણ હોય તો એ સ્વાભાવિક છે કે વરસાદ લાવવામાં શું કરે છે? મદદ કરે છે. અને ભેજનું પ્રમાણ જેમ વધે એમ વરસાદનું પ્રમાણ પણ શું થાય છે? વધે છે. તો હવે નીચે આપણે એક સરસ મજાનો મેપ આપેલો છે, જોઈએ તો એ શું દર્શાવે છે કે વર્ષા ઋતુનું આગમન કઈ રીતે થાય. તો અહીંયા તમને પવનોની દિશા આપેલી છે કે દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન. કે અહીંયા તમને પવનોની દિશા કઈ તારીખે કઈ સાઈડનો પવન હોય એનો આપણે અંદાજિત એક મેપ આપેલો છે. કે 1 જૂન હોય તો આ રીતનું તમને લીટી આપેલી છે. એટલે દક્ષિણથી લઈ અને કઈ સાઈડ પવન જાય છે? પૂર્વ દિશા તરફ. અહીંયાથી આ રીતે દેખાય છે. પછી આ પવનોની આ બધી આમ દિશા બતાવે કે પવન કઈ આમ સીધો ન જતો હોય, શું જતો હોય? આમ વળાંક મારીને, બરોબર. તો એ શું બતાવે છે? પવનની જુદી જુદી દિશાઓ. એટલે કે વરસાદની શરૂઆત થાય કે આ દરિયા કિનારામાંથી આ બધા પવનો ક્યાં જાય છે? જમીનની સપાટી ઉપર, બરોબર. તો એને કારણે શું પડે છે? ભારતમાં વરસાદ. કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. તો સમજતા રહીએ આપણે. જો ભારતનો આ નીચેનો નકશાનો ભાગ હું નીચે લઉં છું છે સમજૂતી માટે. કે ભારતનો દ્વીપકલ્પીય વિસ્તાર, એટલે કે આ દ્વીપકલ્પીય વિસ્તાર છે, એટલે કે ઊંધું ત્રિકોણ આપણે કહીએ, બરોબર. તો આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાય છે. એટલે કે આ દરિયા કિનારો છે આ બધો જ, બરોબર, એમાંથી જે પવન આવતા હોય એ અહીંયા ટકરાય, એટલે કે કેટલા ભાગમાં વહેંચાઈ જાય? 2 ભાગમાં વહેંચાઈ જાય. અહીંયા આ બોર્ડર છે, બરોબર, ભારતનો છેલ્લો પોઈન્ટ. તો આ દરિયામાંથી જે પવનો હોય એ કેટલા ભાગમાં વહેંચાઈ જાય? 2 ભાગમાં. એક તો આ અને એક આ. તો નંબર 1 કીધું છે કે અરબ સાગર પરથી વાતા મોસમી પવનો. અરબ સાગર એટલે શું? કઈ દિશા, કઈ સાઈડ હોય છે? આ સાઈડ. અરબ સાગર આ સાઈડ હોય છે. અને બંગાળની ખાડી તરફથી આવતા પવનો. તો આ માનો કે બંગાળની ખાડી, બરોબર. તો 2 ભાગમાં વહેંચાઈ જાય. એક તો બંગાળની ખાડી અને અરબ સાગર. ક્લિયર થાય છે? હમણાં બતાવું તમને નકશામાં. જો અહીંયા શું છે? બંગાળની ખાડી, બરોબર. અને અહીંયા શું છે? અરબ સાગર. ક્લિયર થાય છે? તો ત્યાંથી પવનો છે 2 દિશામાં વહેંચાય છે. એક તો બંગાળની ખાડીમાંથી આવે અને અરબ સાગરમાંથી પણ આવે, બરોબર. હવે બાકીનું છે એ હવે આપણા પછીના વિડીયોમાં આપણે લઈશું કે થોડું એવું જ હવે બાકી રહ્યું છે, બરોબર. થેન્ક યુ.